નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા નર્મદા પોલીસને જાણ કરવામાં આવી હતી। નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા, રાજપીપળા ટાઉન પીઆઈ, એસઓજી પીઆઈ સહિત ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમ દ્વારા રાજપીપળા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસની તપાસ કરવામાં આવી હતી। જોકે અત્યાર સુધી તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસ અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓને રાહત થઈ હતી। તમામ પોસ્ટ ઓફિસના કામ જે અટકાવવામાં આવ્યા હતા તે પણ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યા હતા। આજરોજ રાજપીપળા પોસ્ટ ઓફિસ ખાતે તેમની ડિવિઝનની ભરૂચ ખાતેની પોસ્ટ ઓફિસથી એક મેલ મોકલવામાં આવેલ, જે મેલ અન્ય જગ્યાએ બોમ્બ ફોડવા બાબતની ધમકી બાબતનો હોય, તકેદારીના ભાગરૂપે તેઓએ જાણ સારું રાજપીપળા પોસ્ટ ઓફિસ ખાતે મોકલેલ હતો। જે અનુસંધાને રાજપીપળા પોસ્ટ ઓફિસ દ્વારા લોકલ પોલીસ તેમજ જિલ્લા પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસમાંથી પોલીસ અધિક્ષક શ્રી દ્વારા એસઓજીની ટીમ, લોકલ પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવેલ છે। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડ બોલાવી અને સર્ચિંગ કરવામાં આવેલ છે। અત્યારે લગી કોઈ શંકાસ્પદ વસ્તુ કેવું કંઈ મળી આવી? અત્યાર સુધી સર્ચિંગ દરમિયાન છેલ્લા 15 થી 20 મિનિટથી સર્ચ કરવામાં આવે છે, કોઈ પણ અઘટિત વસ્તુ જણાયેલ નથી।